તો કેમ છો બધા? મજામાં દશો. અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને અમારે કરવાના છે નિવત ને એવું કરવાનું છે માતાજીનું, એટલે બધા તૈયારી કરે છે. તો હું તમને બતાવીશ આગળ અને વિડીયામાં કન્ટિન્યુ બના રહેજો, કેમ કે તમને મજા આવશે જોવાની. અને તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દો. તો સવાર થઈ ગયા મસ્ત મજાના તૈયાર. આ જે નાયો ને કાલના કપડા હું તો સવારમાં નાઈને થઈ ગઈ મસ્ત મજાની તૈયાર. અને અમારા ભાઈ છે ને નાયો હજી એની કપડા હે. હાલો મારા બાર બસ મજા દર બુધવાર નાઈ છે ભાઈ નાયો જી આવડત બા બના ના મય ખોટુડા હે એમ કરીને એન કર થાય કા રોજ નાવા છું. આ મહિનો દર બુધવાર નાઈ. તો સવારના 10 વાગી ગયા છે અને જો થોડો તડકો છે અને વાદળા થઈ જશે મસ્ત. અમારો ખેતર છે જોઈ લો બધા. આ અમારું ખેતર છે. આ બધા બાળે છે રોજ જગાડા તું સગલા કાંઈ ખેતર ના પડતો. આ કા સવાર પડી ગયા. હા પડી ગયા ને મિલે બની ગયા છે. અને હારું નથી તો હે ને મારી બેન હાટું હે ને ઓલા પણ જસ પ્રધાનમંત્રી આવાસ યોજના છે ને ફ્રીમાં મળ્યું સિલાઈ મશીન અને જીવતાર પૂછડું મળ્યું તો એ આવાસ યોજનામાંથી મળ્યું છે નહીં. કેટલા મળ્યું ફ્રીમાં? કાંઈ નહીં, વાંઢી છોડ્યું મળે એમાં પંપ ભીરવું નાનું વાંઢી છોડ્યું એમાં મળ્યું છે. આ છે અમારું ખેતર ને જો બકાલું શેકું છે અને આ વૈદિક સર અમે વૈદિક ઉડી ઉભી રહેતા આ છે ને વૈદિકડી સોળી છે કા રે ગઈ. અહીંયા પાણી નીકળી ગયું. ચાલો બતાવું તમને. તો અહીંયા પાણી નીકળે છે. આ અમારો કવો છે. મારા કાકા અહીંયા મશીન શરૂ કરે છે ને મસ્ત પાણી આવી ગયું. પાણી ક્યાં જાય? આ બકાલું બકાલો પાવાનું છે એટલે મશીન શરૂ થઈ ગયું છે. વૈદિક કેરો ભરાઈ જશે પાણી વાળ લે. આ ઘરે જો પાણી એવું છે. અહીંયા મસ્ત સોળી છે ને એમાં મશીન શરૂ કરે. તો ગાઈઝ ફાઇનલી છે ને હવે મશીન શરૂ થઈ ગયું છે. અહીંયા બકાલો પાવાનું એ જો આમાં પાણી આવે છે મસ્તનું. અહીંયા સન્ની વધરાન રહેશે. આ સૌ બતાવું મારા પપ્પાની. બા અહીંયા કાજુ બદામ મૂક્યા કટિંગ કરીને થઈ જશે તૈયાર. હજી છે થોડા ખાંડિત રાખ હજી તો અહીંયા છે ખેતર. અહીંયા જો બકાલું છે તમને દેખાડ્યું છે. તો છે ને નિવદ રાંધવાની તૈયારી કરી છે બધી. નિવદ બનાવવાના છે એટલે બધા છે ને મણીદો ને એવું બનાવે છે. અને મારા ભાઈને જશે ગામમાં ખમણ ને એવું લેવા. અને ત્યાં સુધી મેં વિડીયો શરૂ કરી દીધો છે. આ તો છે ને જેવા ત્યાં વાદળા છે એટલે જો કેવું મસ્તનું વ્યૂ આવે છે. આંબા છે હવે કેર્યું તો અમે ઉતારી નાખી એટલે નથી બહુ. મારા વૈદિક છે ને નવા સપલા લેશે. વૈદિક કાઢતો તાર સપલા. આ જો વૈદિકના સપલા વેસવા છે. કોઈ લેવા હોય તો કહેજો. વેસવા નહીં સપલા વેસવાના જ છે. નવા આવી વેચના ખારું કહો પછી ની ભાવ આવે સારું. વૈદિક પડા અત્યારે કહી દે મારે વેસવાને વેસવાને વૈદિક ના સપલા વેસવાને જેને લેવા હોય ને કોમેન્ટ કરજો. બાકી આ ચપ્પલ અરે ચપ્પલ દેખાય જરા આ ભંગાર. અરે બાદશાહ પણ બે હોય આવ્યો. ગાડી શરૂ થઈ ત્યારે શું કરવા દોડીને આવ્યો હતો? મને ભૂખ લાગી હતી. તે ભૂખ લાગી હતી શું છે દોડીને હવે? આજ કઈ ખાવા નથી દેવાનું તને? ત્યાં સાંભળ મારા સાંભળે તે મણીદો કરાવ્યો તો તે કરાવ્યો કે જા મણીદો કરાવે ને તો તને ખાવા દેવાનું નકર નથી દેવાનું. તો ભાઈ અમુક લોકોની કોમેન્ટ હતી કે વૈદિક ભાઈ તમારે શું થાય છે? તો વૈદિક છે ને મારો ભાઈ થાય છે એટલે કે મારા કાકાનો છોકરો છે એટલે હંમેશા અમારે આ વિડીયામાં હોય જ તે. અને આ છે હંમેશા હિસકા ખાય મારું ફૂન છોડી. આજ નિવદ ને એવું કરવાનું છે એટલે આગળથી વી આવ્યા અમારું ફૂઈ. આમ બધું મારા કાકા બેઠા છે. દીકજો નાનપણના ફોટા દેખાડે. હો સડી ગયો છે અધેર. ક્યાં છે આમ ખાઈ તો ખરો આ ઘરે તો મને જવા દેતા. અહીંયા છે ઝેરો. આ છે ને ભાઈ વૈદિકના નાનપણનો ફોટો છે અને હવે અહીંયા થઈ ગયો છે મોટો થઈ ગયો. હા આ મોટો થઈ ગયો અને અહીંયા એનો નાનપણનો ફોટો
જો કેવો છે, બે દાંત દેખાય છે. તો વૈદિકભાઈ કાંઈક બોલે છે, સાંભળો બધા. હાલે બોલ. એમ લાઈક આમ બોલ, અહીંયા જઈને બોલ. હું લાઈક કરો એમ તો બોલ. લેટ લાઈક સબસ્ક્રાઇબ બાલો પૂરું. ત્યાં થઈ ગયા જો ને હારે જામ છે એટલે હા તો મસ્ત બંગડી નવી પહેરી છે. આજે નવી નીકળી બંગડી પહેરી તૈયાર થઈ ગયા જોઈ ને હારે જામ છે. આજ મારો ગોટિયો વહી જાય છે. ગટુ વહી જવાનું છે. અરે ભાગુ ઘરે વહી જાય ગટુ. ચડવાનું છે એટલે વહી જાય તો ગમશે નહીં હાલ નથી કેમ કે આને રમાડા વગર મજામાં. અરે વહી જવું ગટુ. તૈયાર થઈ જાય મસ્ત મજાના. તો ફાઇનલી છે ને ખમણ લેવાસી કટિંગ કરવાનું લઈ ગયું હતું એટલે આ બધા છે ને ખમણ કાપવા બેસી ગયા. અને મહેમાન આવી ગયા છે. અહીંયા બધે મહેમાન આમ દેખાતા નથી, થોડાક આગા દેખાશે મહેમાન. અને અહીંયા બધે જો ખમણ કાપે છે. અને શોભાફીના જઈને હારે વહી જવાની એટલે તેડવા આવ્યા. એ શોભી તાર મોઢ દેખાડતો જો તૈયાર થઈ ગયા. અને આ પીલી જો અહીંયા બેઠી છે વેકેશન કરવા આવી ને. હા જવા પડે વેકેશન કરવા આવી. અને મારા બા સા કરતા ને ત્યાં અહીંયા તપેલી હલવાડી દીધી, માઇન કાઢી. મેં જો ખમણ કાપે છે. એ વાતો કરો મને કાપવા મણો. જો કિરણ આ જો કાંઈક નવીન લાગે પેન્ડલ બાંધી. તો બહુ પવન ઉડી ગયો છે ને અમારા ઘરે છે ને દિવસ ને એવું કર્યું જમવાનું એટલે મારા મામાની છોકરીને આવ્યા છે જમવા માટે. તો જો આવ્યા કાં રાત્રે એવું ભાઈ મજા આવી છોડી છે ને એને હાટું મારા ભાઈ ભાગ લાવ્યો ને એને છે ને ઇનામ લાગ્યું છે કાંઈક. તો જઈ બતાવશે તમને શું લાગ્યું. શું છે બેઠે મૂકતા શું છે જો ભાઈ આને ઇનામ લાગ્યું છે. આની ઉપર આમ બેહવાનું આ વીલા વાળું છે. તો હું અહીંયા મૂકું છું અને હવે તું દીકું અહીંયા પગ દઈ દે અને એની ઉપર બેસી જા. દેતો એકવાર દેતો એ ફાઇનલી પગ આ રમકડું અવડું લાગ્યું કે પગ દઈ દે ત્યારે રમકડું સ્ટેપા નીકળી જાય એવું તો રમકડું લેવા લાગ્યું. તો આપણે આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરવી છીએ. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તેમાં અમારા બ્લોગને લાઈક કરી દો અને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પૂરો વિડીયો જોવા બદલ થેન્ક યુ, આભાર.